આધુનિક રાજકારણ એક અલગ જ પ્રકારનું રાજકારણ છે કે જેના પાયા યુરોપમાં નખાયા અને એ આધુનિક રાજકારણનું કેન્દ્ર બિંદુ અગર કોઈ વિચારધારાને માનીએ તો એ વિચારધારા વ્યક્તિવાદી ઉદારવાદી વિચારધારા છે કે જે વિચારધારા હેઠળ વિશ્વમાં લોકશાહી, માનવ હક, માનવ સ્વતંત્રતા વગેરે જેવા વિવિધ આદર્શોને, નવીન રાજનીતિક આદર્શોને સ્વીકૃતિ મળી. અને આમાં પણ જે ઉદારવાદી વિચારધારાનો કોઈ સર્વોચ્ચ આદર્શ છે તો એ માનવ સ્વતંત્રતા છે. સ્વતંત્રતાના આ આદર્શથી જ રાજ્ય સત્તાની એક જવાબદારી સ્થાપિત કરવાનો આધાર તૈયાર થયો છે અને માનવ સ્વતંત્રતાના વિવિધ પાસાઓને ધીરે ધીરે રાજ્ય સત્તા દ્વારા સ્વીકાર કરવામાં આવી રહ્યા છે. એ સંદર્ભમાં રાજ્યની તમામ પ્રવૃત્તિઓ અંગે જનતાને જાણકારી હોવી, જનતાને માહિતી હોવી એ પણ એક માનવ હકના રૂપમાં સ્થાપિત થયો અને એના આધારે જ મારા યુવાનો માહિતીના હકની વિભાવના સામે આવી. આપણા રાજ્ય વ્યવસ્થા, લોક પ્રશાસન, નીતિશાસ્ત્ર વગેરે જેવા વિવિધ વિષયોમાં માહિતીનો હક અધિનિયમ અથવા માહિતી અધિકાર અધિનિયમ, જેને આપણે RTI કહીએ, એ એક સિલેબસનો અગત્યનો મુદ્દો છે કે જેને આજે આપણે આ સેશનમાં સમજવાની પૂરી કોશિશ કરશું. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે RTIનો ઉદય યા માહિતીના અધિકારનો ઉદય વિશ્વ સ્તરે ક્યાંથી થયો? જવાબ છે સ્વીડનથી થયો. સ્વીડનમાં શું થયેલું તો કે સ્વીડનમાં વર્ષ 1766માં ફ્રીડમ ઓફ પ્રેસ એક્ટ ઘડવામાં આવ્યો અને તેના દ્વારા પહેલી વખત વિશ્વમાં કોઈ રાજ્ય સત્તા કે દેશ દ્વારા ત્યાંની જનતાને માહિતીનો અધિકાર આપવામાં આવ્યો. માહિતીનો અધિકાર શાસનમાં પારદર્શકતા સ્થાપિત કરે છે અને સાથોસાથ શાસનની લેજિટિમસી એટલે કે વૈધાનિકતાને પણ સુનિશ્ચિત કરે છે. એડમંડ બર્ક નામના વિદ્વાન જે આ બાબત ઉપર સ્પષ્ટતા આપે છે કે RTI શાસનની પારદર્શકતા માટે જ જરૂરી હોવાની સાથોસાથ શાસનની વૈધાનિકતા માટે પણ જરૂરી છે. અને આવા જ આદર્શોને ધ્યાને રાખી 1766માં સ્વીડને આની શરૂઆત કરી. એ પછી 1958માં ફિનલેન્ડ, 1970માં નોર્વે, ડેનમાર્ક, 1976માં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, 1989માં બ્રિટેન વગેરે જેવા વિવિધ લોકતાંત્રિક રાજ્ય વ્યવસ્થા ધરાવતા દેશોમાં માહિતીના અધિકારનો કાયદો ઘડી જનતાને માહિતીનો હક આપવામાં આવ્યો. વિકાસશીલ દેશોની વાત કરીએ તો 1997માં થાઇલેન્ડમાં માહિતીનો હક લાવવામાં આવ્યો. યુવાનો, થાઇલેન્ડની સાથે જ એક વાત આપની સમક્ષ લાવવા માંગીશ કે ભારતમાં સર્વપ્રથમ તામિલનાડુ રાજ્યએ 1997માં માહિતીના હકનો કાયદો ઘડી, માહિતીના અધિકારનો કાયદો ઘડી ત્યાંની જનતાને, તામિલનાડુની જનતાને માહિતીનો અધિકાર પ્રદાન કરેલો. થોડુંક બેકગ્રાઉન્ડ ઇન્ડિયન કન્સર્નમાં પણ સમજીએ તો આપ સૌ જાણો જ છો કે ભારતના બંધારણ હેઠળ ભાગ 3માં મૂળભૂત અધિકારો સ્થાપિત કરવામાં આવ્યા છે અને આ મૂળભૂત અધિકારોની હેઠળ જ અનુચ્છેદ 19માં વિવિધ પ્રકારની સ્વતંત્રતાઓની જોગવાઈ કરવામાં આવી છે અને ભારતના તમામ નાગરિકોને આ સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવી છે. એ સંબંધમાં સુપ્રીમ કોર્ટે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને માહિતીના અધિકાર સાથે જોડ્યો છે અને અનુચ્છેદ 19(1)એમાં જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એમાંથી જ માહિતીનો હક નીકળે છે અથવા એમાં માહિતીનો હક સમાયેલો છે એવી કંઈક વાત બંધારણ હેઠળ જ સુપ્રીમ કોર્ટે પોતાના બેનેટ એન્ડ કોલમન કેસમાં, બેનેટ એન્ડ કોલમન વર્સિસ ભારત સંઘ કેસમાં કરેલી અને એમાં RTIને બંધારણના અનુચ્છેદ 19(1)A સાથે જોડવામાં આવેલો, જેને ગુજરાતી ભાષામાં આપણે ક કહીએ. એ સિવાય પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી કેસ વર્સિસ ભારત સંઘ માં 2004માં માહિતીના અધિકારને માનવ હકનો દરજ્જો આપ્યો, એને મૂળભૂત હકનો દરજ્જો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો. બંધારણમાં મૂળભૂત હકોની જોગવાઈ સુપ્રીમ કોર્ટ દ્વારા જુદા જુદા ચુકાદામાં માહિતીના અધિકારને મૂળભૂત હક સાથે જોડવું, આ બધી જ પ્રવૃત્તિઓની સાથોસાથ ભારતના વિવિધ NGO, ખાસ કરીને કોમન કોઝ નામનું એક NGO છે કે જેના અગત્યના અધિકારી HD સૌરી સાહેબ હતા. એમના પ્રયત્નોથી ભારતમાં રાષ્ટ્રીય સ્તરે માહિતીનો હક અધિનિયમ બનાવવાની પ્રયત્નો શરૂ થયા અને સંસદે દિશામાં કાર્ય કર્યું. દેશમાં રાજનીતિક અને ધારાકીય સ્તરે પણ 1970ના દશકથી RTIનો મુદ્દો મહત્વનો બન્યો છે. સર્વપ્રથમ 1977ની લોકસભાની ચૂંટણીમાં RTIનો મુદ્દો ઉઠાવવામાં આવેલો.
એ પછી ભારતમાં સર્વપ્રથમ 1997માં તામિલનાડુ રાજ્યમાં માહિતી અધિકાર કાયદો ઘડવામાં આવ્યો. એ પછી કોમન કોઝ નામના બિન સરકારી સંગઠનના એચડી સોરીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા આરટીઆઈ સંબંધી ખરડો તૈયાર કરવામાં આવ્યો. જુલાઈ 2000માં આ ખરડો રજૂ થયો. આ ખરડો વર્ષ 2002માં કાયદો બની ગયો, પરંતુ તે અમલમાં આવી શક્યો નહીં. તો 2000માં કાયદો બન્યો, 2002માં કાયદો બની ગયો, પરંતુ અમલમાં આવ્યો નહીં. એ પછી અમલમાં ક્યારે આવ્યો? તો કે ત્યારબાદ વર્ષ 2004માં બનેલી યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ સરકારે, યુપીએ સરકાર કહીએ આપણે, ડૉક્ટર મનમોહન સિંહ સાહેબ એના વડાપ્રધાન હતા. યુપીએ સરકારે એક નવો ખરડો લાવી વર્ષ 2005માં માહિતીનો અધિકાર અધિનિયમ બનાવ્યો તથા 12 ઓક્ટોબર 2005થી તેને દેશમાં લાગુ કર્યો. આ સમયે દેશના વડાપ્રધાન મેં કીધું એમ ડૉક્ટર મનમોહન સિંહ સાહેબ હતા. મારા યુવાનો, આ માહિતીના હકની અધિનિયમની બેકગ્રાઉન્ડ સમજ્યા પછી હવે આપણે માહિતીના હક અધિનિયમની વિવિધ જોગવાઈઓને સમજવાની કોશિશ કરશું. એના જુદા જુદા અનેક ડાયમેન્શન્સ છે જેનાથી આપણને વિધાનાત્મક પ્રશ્ન પણ આવી શકે છે અને ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પણ ઓબ્જેક્ટિવ લેવલે પૂછાઈ શકે છે. પહેલી જોગવાઈ જે આમાં અગત્યની છે, આ અધિનિયમ અત્યંત વિસ્તૃત છે કે જેની પહોંચ સંઘ સરકારથી લઈ કેન્દ્ર સરકારથી લઈ સ્થાનિક વહીવટી તંત્ર સુધી છે. આ સાથે જ આ અધિનિયમ સરકારથી સહાય મેળવતા સંગઠનો એટલે કે એવા એનજીઓ અને સ્વયંસેવી સંગઠનો ઉપર પણ લાગુ થાય છે કે જે સરકારથી ગ્રાન્ટ મેળવી રહ્યા હોય. આ અધિનિયમના અગત્યના હેતુઓમાં નાગરિકોનું સશક્તિકરણ એનો પહેલો હેતુ છે, એના માટે અધિનિયમ લાવવામાં આવ્યો. બીજું, સરકારી કામકાજમાં પારદર્શકતા લાવવો એનો બીજો હેતુ છે. સરકારી કામકાજમાં જવાબદારી વધારવી એનો ત્રીજો હેતુ છે. અને સરકારી કામકાજમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને અટકાવવો એનો ચોથો હેતુ છે. તો આ 4 હેતુથી આપણે માહિતીનો હક અધિનિયમ લાગુ કર્યો છે. આ અધિનિયમમાં માહિતી શબ્દની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે. આ માહિતી શબ્દની વ્યાખ્યા મુજબ કોઈ પણ સ્વરૂપમાં કોઈ પણ સામગ્રી માહિતી છે કે જેમાં ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો, ઈમેલ, અન્ય દસ્તાવેજો, સલાહ, મત, પ્રેસ નોટ, પરિપત્ર, આદેશ, લોગબુક, સમજૂતી, રિપોર્ટ, આંકડા સંબંધી સામગ્રીનો સમાવેશ થાય છે. તો ઘણી બધી વ્યાપક વ્યાખ્યા માહિતીની કરવામાં આવી છે. આ સાથે જ અધિનિયમમાં જે સંગઠન પાસેથી માહિતી મેળવવાની છે એ સંગઠનનો પણ અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે જેને જાહેર સત્તા મંડળ કહેવામાં આવ્યું છે. આપણે અંગ્રેજી ભાષામાં એને પબ્લિક ઓથોરિટી કહી શકીએ. આ અધિનિયમમાં જાહેર સત્તા મંડળનો અર્થ સ્પષ્ટ કરાયો છે. આ મુજબ જાહેર સત્તા મંડળથી આશય એવા સત્તા મંડળ કે સંસ્થા કે સંગઠનથી છે જે બંધારણ દ્વારા કે તેને અધીન સંસદ અથવા રાજ્ય વિધાન મંડળ દ્વારા નિર્મિત કાયદા દ્વારા અથવા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલ જાહેરનામા કે આદેશ દ્વારા સ્થાપિત થયેલ છે. હવે આપ સૌને એક અંદાજો આવી શકે કે કઈ કઈ સંસ્થાઓ આમાં સંસ્થાઓને જાહેર સત્તા મંડળ કહેવામાં આવ્યું છે. તો કે 3 પ્રકારની સંસ્થાઓને જાહેર સત્તા મંડળ કહેવામાં આવ્યું છે. પહેલી સંસ્થાઓ એ કે જે બંધારણ દ્વારા સ્થાપિત થયેલી છે અને આને આપણે બંધારણીય સંસ્થા કહી શકીએ. બીજી સંસ્થા એ કે જે સંસદ અથવા રાજ્ય વિધાન મંડળ દ્વારા સ્થાપિત થયેલી છે અને આને આપણે વૈધાનિક સંસ્થા કહી શકીએ. અને ત્રીજી પ્રકારની સંસ્થા એ કે જ્યાં સરકાર, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતે, ધેટ મીન્સ કારોબારીના આદેશથી અથવા કારોબારીના જાહેરનામાથી જે સંસ્થાઓ સ્થાપિત થયેલી છે એવી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. તો માહિતીના હક અધિનિયમ હેઠળ જાહેર સંગઠન એટલે તમામ બંધારણીય સંસ્થાઓ, જાહેર સંગઠન એટલે તમામ વૈધાનિક સંસ્થાઓ અને જાહેર સંગઠન એટલે જાહેર સત્તા મંડળ એટલે તમામ એવી સંસ્થાઓ કે જેની સ્થાપના કારોબારીના આદેશથી થયેલી છે. યુવાનો, આપણે આગળ વધીશું. એનો અન્ય અગત્યનો ભાગ જોઈશું. આ અધિનિયમ હેઠળ લોક માહિતી અધિકારી, જેને આપણે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર કહીએ છીએ, દરેક વિભાગમાં આ અધિકારી હોવો જરૂરી છે. આ અધિનિયમ હેઠળ લોક માહિતી અધિકારીની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે. જે મુજબ દરેક જાહેર સત્તા મંડળે પોતાના સંગઠનમાં પીઆઈઓની નિમણૂક કરવી જરૂરી છે. જાહેર સત્તા મંડળની વ્યાખ્યા સમજી ગયા આપણે. તો દેશમાં સેંકડો સંસ્થાઓ છે જે જાહેર સત્તા મંડળ તરીકે એસ્ટાબ્લિશ છે અને એમાં હવે પીઆઈઓની નિમણૂક આ અધિનિયમ હેઠળ ફરજિયાત છે. આ અધિકારી સત્તા મંડળ સંબંધી માહિતીઓ આપવા માટે જવાબદાર રહેશે.
આ અધિનિયમ મુજબ સહાયક લોક માહિતી અધિકારીની પણ નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે, જે જિલ્લા અથવા તાલુકા સ્તરે નિમી શકાય છે. આ અધિકારી માહિતી સંબંધી આવેદનોને સચિવાલય અથવા જાહેર સત્તા મંડળ સુધી પહોંચાડવા માટે જવાબદાર રહેશે. એનું નામ છે સહાયક લોક માહિતી અધિકારી. યુવાનો આગળ વધીશું આપણે. આ સાથે જ અલગ અલગ પોસ્ટ ઓફિસોમાં પણ પોસ્ટલ વિભાગમાં નિમાયેલા સહાયક લોક માહિતી અધિકારીઓ ભારત સરકાર હેઠળના બધા જ સત્તા મંડળો માટે સહાયક લોક માહિતી અધિકારીના રૂપમાં કાર્ય કરે છે. તો ભારત સરકાર હેઠળ જે જાહેર સત્તા મંડળો સ્થાપિત છે એના માટે પણ પોસ્ટ ઓફિસોમાં જે લોક માહિતી અધિકારી નિમાય છે એને જવાબદાર બનાવવામાં આવ્યો છે. અને કોઈ વ્યક્તિ કે જેની આસપાસ કોઈ સરકારી કર્મચારી નથી, સરકારી કચેરી કે સત્તા મંડળ નથી, તે પોતાની નજીકના પોસ્ટ ઓફિસમાં જઈ અને માહિતી અધિકાર હેઠળ માહિતી પ્રાપ્ત કરવાનું આવેદન કરી શકે છે, જો એ ભારત સરકારનું હોય તો. આ અધિનિયમ હેઠળ દેશના નાગરિકોને અહીં આગળ રજૂ કરેલ સ્વરૂપે માહિતીનો અધિકાર અપાયો છે. તો આપણને બધાને માહિતીનો અધિકાર કઈ રીતે છે એની એકદમ સુસ્પષ્ટ વ્યાખ્યા કરવાની કોશિશ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ થઈ છે. કોઈ નાગરિકને કોઈ જાહેર સત્તા મંડળ પાસેથી એવી માહિતી માંગવાનો અધિકાર છે જે એ સત્તા મંડળ પાસે અથવા તો તેના નિયંત્રણમાં ઉપલબ્ધ હોય. તો સત્તા મંડળ પાસે હોય એ માહિતી એને આપવી પડશે. પહેલી વાત, આપણો બધાનો હક થઈ જાય છે નાગરિકોનો. બીજી વાત, આ અધિનિયમ મુજબ એવી માહિતી કે જેને સંસદ અથવા રાજ્ય વિધાન મંડળના સભ્યને આપવાથી ઇનકાર ન કરી શકાય, એ માહિતી કોઈ સામાન્ય નાગરિકને આપવાથી પણ ઇનકાર કરી શકાશે નહીં. તો સરકારી માહિતીને લઈને આપણા તમામ ભારતીય નાગરિકોનો દરજ્જો સાંસદ અને ધારાસભ્ય જેવો થઈ ગયો છે કે જે માહિતી માટે સરકાર કે સરકારનું કોઈ જાહેર સત્તા મંડળ સાંસદ કે ધારાસભ્યને ના ન પાડી શકે, એ સંબંધમાં આપણને પણ નાગરિકોને પણ ના પાડી શકશે નહીં. આ પણ અધિકાર આપણને મળ્યો છે. નંબર સી, આ અધિનિયમ હેઠળ નાગરિક એ અપેક્ષા ન રાખી શકે કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર માહિતીમાંથી તારણ કાઢી એ તારણ આવેદક સુધી પહોંચાડે. કહેવાનો તાત્પર્ય એ છે કે પીઆઈઓની જવાબદારી માહિતી પહોંચાડવાની છે. માહિતીનું વિશ્લેષણ કરી માહિતીના નિષ્કર્ષોને પહોંચાડવાની જવાબદારી માહિતી અધિકારીની છે નહીં. તો આપણને માહિતી મળી શકશે, માહિતીનું વિશ્લેષણ, ડેટા ઇન્ટરપ્રિટેશન કહીએ, ડેટા એનાલિસિસ કહીએ, એ આપણે કરવાનું આવશે. નંબર 4 બાબત છે માહિતીના અધિકાર જે આપણને ઉપલબ્ધ છે કે આવેદકોને સામાન્ય રીતે માહિતી એ જ રૂપમાં આપવી જોઈએ જે રૂપે તેણે માહિતી માગેલી હોય. તો આપણે જે સ્વરૂપની માગીશું એ સ્વરૂપમાં આપવા માટે બંધાયેલ છે સરકાર. પછી આ જોગવાઈ છે કે આ અધિનિયમ દેશના અન્ય કાયદાઓ ઉપર આરોપિત પ્રભાવ ધરાવે છે. અર્થાત જો અન્ય કોઈ કાયદા આરટીઆઈનું ઉલ્લંઘન કરતા હોય તો તે ઉલ્લંઘનની માત્રા સુધી વ્યર્થ ઠરે છે. આ જોગવાઈથી કાર્યાલય ગુપ્તતા અધિનિયમ 1923 ની જોગવાઈઓ વ્યર્થ થઈ ગઈ છે. અને ઓફિશિયલ સિક્રેસી એક્ટ કહેવામાં આવે છે. યુવાનો, 1923ના કાયદા હેઠળ તમામ જાહેર સત્તા મંડળોને એ સત્તા મળતી હતી કે તે પોતાની પાસે ઉપલબ્ધ માહિતીને છુપાવી રાખે, અને એના પરિણામે માહિતીનો હક, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવા છતાં અમલમાં આવી શક્યો ન હતો. હવે આ માહિતીનો હક અધિનિયમ બનાવી એની અંતર્ગત એવી જોગવાઈ કરી દેવામાં આવી કે જો કોઈ કાયદો માહિતીના હક અધિનિયમની વિરુદ્ધની જોગવાઈ ધરાવતો હોય તો એ વિરુદ્ધની તમામ જોગવાઈઓ વ્યર્થ રહેશે, અને એ કાયદાઓ, જેટલા પણ કાયદા હોય એવા તમામ કાયદાઓ ઉપર માહિતીના અધિકાર અધિનિયમનું આચ્છાદન થઈ જશે. સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એને અંતર્ગત આને આચ્છાદનનો સિદ્ધાંત કહેવામાં આવે, અને આરટીઆઈ એક્ટના જોગવાઈઓ છે એ આચ્છાદનના સિદ્ધાંત હેઠળ દેશના અન્ય તમામ કાયદાઓ ઉપર આચ્છાદિત થઈ ગયો છે આ અધિકાર. અને એટલે કોઈ પણ કાયદો માહિતી આપવામાં સંબંધમાં સરકાર માટે બાધક હવે બની શકતો નથી. આગળની જોગવાઈ જોઈએ કે આ અધિનિયમ હેઠળ આરટીઆઈ ફક્ત ભારતના નાગરિકોને જ પ્રાપ્ત છે, વિદેશીને મળેલી નથી. કુલ મળીને મારા યુવાનો આપણે જોશું કે 6 ડાયમેન્શન એવા છે કે જે માહિતીનો અધિકાર સામાન્ય નાગરિકોને કેવો, કેટલો અને કયા સ્વરૂપનો મળ્યો છે એની સ્પષ્ટતા આપે છે. આ 6 મુદ્દા યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. આ સિવાયની 2 બીજી માહિતી બાબત છે કે જેમાં શરતો મૂકવામાં આવી છે કે અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે ₹20ની ફી નક્કી કરવામાં આવી છે. જો માહિતી મેળવનાર ગરીબી રેખા હેઠળ આવતો હોય, BPL હોય, તો તેના માટે નિઃશુલ્ક માહિતી છે. તો આ આપણા માટે કન્ડિશન છે, આ કોઈ અધિકાર નથી.
પછી એક બાબત છે કે માહિતી માંગવા માટે કોઈ નિશ્ચિત માળખું નક્કી કરાયું નથી. કોઈ પણ સાદા કાગળ ઉપર પૂરું નામ અને સરનામું લખી માહિતી માંગવામાં આવે તો માહિતી પ્રાપ્ત થશે. અહીંયા જોજો, આ પણ એક શરત છે કે માહિતી માંગનારે પોતાની ઓળખ રજૂ કરવી પડશે, અને એ ઓળખ રજૂ કરવાની શરત હોય અને 20 રૂપિયા તમે આપવા તૈયાર હોય તો ઉપરના જે 6 મુદ્દા ABCDEF લીધા એ તમામ અધિકારો તમને નાગરિકના રૂપમાં, મને નાગરિકના રૂપમાં ઉપલબ્ધ થઈ જાય છે. આગળના ડાયમેન્શન્સ જોશું કે આ અધિનિયમ હેઠળ એવી બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે કે જેને માહિતીના પ્રગટીકરણથી છૂટ મળેલી છે. આપણના મનમાં પ્રશ્ન ઊભો થાય, માહિતીનું પ્રગટીકરણ એટલે શું? તો કે માહિતી રજૂ કરવી એ માહિતીને પ્રગટ કરવી છે, અને એને માહિતીનું પ્રગટીકરણ કહેવાય. માહિતી છુપી રાખવી, સંતાડવી, એને માહિતીનું અપ્રગટીકરણ કહી શકીએ. મારા યુવાનો, તો આપણે આપણા માતા પિતા પ્રત્યે ઘણી બધી માહિતીઓ છુપાવતા હોઈએ. કદાચ તમે પણ છુપાવતા હોઈ શકો. જોજો, માતા પિતાને ક્યાં તમે માહિતીનો હક નથી આપ્યો, અને શા માટે એ બાબતની માહિતી તમે માતા પિતા સાથે શેર કરતા નથી. જરાક ધ્યાન આપજો કે એ માહિતી કોઈ અનૈતિક કાર્ય કે ગેરકાયદેસર કાર્ય કે કોઈ વ્યસનના કાર્યમાં હોવાના કારણે માતા પિતાનો ઠપકો અથવા થપ્પડ પડશે એ ડરથી નથી આપી રહ્યા. તો પછી એ કામ કે જેને તમે અનૈતિક અને ગેરકાયદેસર કહો છો એ છોડી દો. કારણ કે જે આપણા માટે આ પૃથ્વી ઉપર જીવતા જાગતા ઈશ્વર છે, એનાથી કાંઈ છુપાવવું પડે એવું કૃત્ય, એવું કર્મ મારા ભાઈ બહેનો આપણે શું કામ કરીએ? તો માહિતીનું પ્રગટીકરણ તમે તમારા માતા પિતા માટે ચોક્કસપણે સંપૂર્ણતાથી રાખજો. આવા કોઈ અપવાદ નહીં રાખતા એવું સમજી, અને જેને માહિતીના પ્રગટીકરણથી છૂટ મળેલી છે, ધેટ મીન્સ કે એવા સંગઠનો, એવા જાહેર સત્તા મંડળો કે જે આપણને માહિતીના અધિકાર હક અધિનિયમ હેઠળ માહિતી આપવા બંધાયેલા નથી, એ કયા છે એની યાદી છે. આમાંથી મહત્વના સંગઠનો નીચે મુજબ છે કે જેઓને માહિતીનું પ્રગટીકરણ કરવાથી છૂટ મળેલી છે. માહિતી નહીં આપે તો આપણે એની ઉપર કોઈ પણ પ્રકારનો દાવો કરી શકતા નથી. પહેલું છે રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, બીજું છે સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો, ત્રીજું છે ઇન્ફોર્મેશન ડાયરેક્ટોરેટ ED, ચોથું છે નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ NCB, પાંચમું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, અને કેન્દ્ર સરકારના બધા જ આવા BSF જેવા અર્ધલશ્કરી દળો, જેને આપણે પેરામિલિટરી ફોર્સિસ કહીએ છીએ. પાંચમું છે, ક્ષમા કરો, છઠ્ઠું છે એવિએશન રિસર્ચ સેન્ટર વગેરે. તો આવી જે સંસ્થાઓ છે કે જ્યાં દેશની સુરક્ષા ના પ્રશ્નો જોડાયેલા છે, દેશની સલામતીના પ્રશ્નો જોડાયેલા છે, કાનૂન અને વ્યવસ્થાના અમુક આતંકવાદથી જોડાયેલા પ્રશ્નો જોડાયેલા છે, નાણાકીય આતંકવાદના પ્રશ્નો જોડાયેલા છે, એવા સંગઠનોને છૂટ આપવામાં આવી છે કે તેઓ માહિતી ન આપે કોઈ માહિતી માગનારને, તો એ ન આપે તો એની ઉપર કોઈ પગલાં લઈ શકાતા નથી. પછી આપણે જોઈએ કે જે માહિતીને પ્રગટીકરણથી છૂટ છે તેમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છે. મતલબ સંગઠનોને તો માહિતીને પ્રગટ કરવાથી છૂટ આપી કે તમે નહીં કરો તો ચાલશે. અમુક માહિતી જ એવી છે કે જે કોઈ પણ જાહેર સત્તા મંડળ પાસે હશે તો એ માહિતી એ તમારી સાથે શેર નહીં કરે, અને જો એ શેર નથી કરતા તો તમે માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ કોઈ કાર્યવાહી એની વિરુદ્ધ કરી શકશો નહીં. કઈ માહિતી છે એવી પહેલી માહિતી છે એ માહિતીનું પ્રગટીકરણ કે જેનાથી ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા, રાષ્ટ્રની સુરક્ષા, વ્યૂહાત્મક આર્થિક વૈજ્ઞાનિક હિત અથવા વિદેશી સત્તાઓ સાથેના સંબંધો પ્રભાવિત થતા હોય અથવા અપરાધને ઉત્તેજન મળતું હોય એવી કોઈ પણ માહિતીને પ્રગટ ન કરવી અથવા પ્રગટ ન કરે તો આપણે જબરદસ્તીથી આપણો અધિકાર અમલમાં લાવી શકતા નથી. બીજી વાત, એવી માહિતી કે જેના પ્રગટીકરણથી સંસદ કે રાજ્ય વિધાન મંડળના વિશેષાધિકારોની અવહેલના થતી હોય એવી માહિતી પણ નહીં પ્રગટ થઈ શકે. ત્રીજી માહિતીને છૂટ છે કેટલીક નિશ્ચિત શરતોને આધીન રહીને મંત્રી પરિષદ, સચિવ અને અન્ય અધિકારીઓ વચ્ચેના વિચાર વિનિમય સહિત કેબિનેટના દસ્તાવેજોને પ્રગટીકરણથી છૂટ મળેલી છે. તો જે પોલિસી મેકિંગનું જે સર્વોચ્ચ સંગઠન છે, કેન્દ્ર સ્તરે કેબિનેટ, રાજ્ય સ્તરે કેબિનેટ, તો ત્યાં જે કન્વર્ઝેશન્સ થઈ રહ્યા છે, વિચાર વિનિમય થઈ રહ્યા છે, એને અમુક સંજોગોમાં માહિતીના પ્રગટીકરણથી છૂટ મળેલી છે. આ અધિનિયમ હેઠળ મારા યુવાનો
તમે કોઈ માહિતી માગો તો એની એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે કે જાહેર સત્તા મંડળ એ માહિતી અમુક નિશ્ચિત સમય મર્યાદામાં તમને એ માહિતી પહોંચાડે. જો એ સમય મર્યાદાનું ઉલ્લંઘન કરે તો સંબંધિત જે ઇન્ફોર્મેશન ઓફિસર છે એની ઉપર પગલાં લઈ શકાય છે, એની ઉપર દંડ કરી શકાય છે. શું છે એ બધી બાબતો? સમય મર્યાદાના ધોરણો જોઈએ કે સામાન્ય સ્થિતિમાં માહિતી પૂરી પાડવામાં આવશે કેટલા દિવસમાં? 30 ડેઝમાં, 30 દિવસમાં. વ્યક્તિના જીવન કે તેની સ્વતંત્રતાથી સંબંધિત બાબતોની માહિતી કે જ્યાં અર્જન્સી છે તો એવી સ્થિતિમાં 48 કલાકમાં માહિતી આપવા માટે બંધાયેલ છે જે તે જાહેર સત્તા મંડળ. અહીંયા શબ્દ વાપરશું આપણે, વ્યક્તિનું જીવન અને વ્યક્તિની સ્વતંત્રતા આ બેથી સંબંધિત હોય તો ત્વરિત માહિતી આપવા માટે જાહેર સત્તા મંડળ બંધાયેલું છે. ત્રીજી બાબત છે, જો માહિતીનું આવેદન સહાયક લોક માહિતી અધિકારીના માધ્યમે પ્રાપ્ત થાય, મતલબ તમે તાલુકા સ્તરે કે જિલ્લા સ્તરે આપ્યું છે તો ત્યાંથી સચિવાલય સ્તરે પહોંચવામાં સમય લાગે તો એમાં એડિશનલ 5 દિવસ જોડવાની વાત છે કે જો માહિતીનું આવેદન સહાયક લોક માહિતી અધિકારી માધ્યમે પ્રાપ્ત થાય તો ક્રમશઃ ઉપરોક્ત સંખ્યા 1 અને 2 માં વધારાના 5 દિવસ જોડી દેવા. ધેટ મીન્સ કે આ 30 દિવસ હોય તો 35 દિવસ થઈ જાય, આ 2 દિવસ છે તો એમાં 7 દિવસ થઈ જાય. 5 દિવસને જોડવાની જોગવાઈ છે. આ સાથે જ માહિતી અધિકાર અધિનિયમની અંતર્ગત જે મેં હમણાં બતાવી આપને કે એવા સંગઠનોની યાદી રજૂ થઈ છે કે જેને માહિતીના પ્રગટીકરણથી છૂટ પ્રાપ્ત છે. આપણે જોયું રો છે, ઈડી છે, આ બધા સંગઠનો આવે છે. આ સિવાય જો કોઈ આવેદકને સમય મર્યાદામાં માહિતી ન મળે તો તે પ્રથમ અપીલીય સત્તાધિકારી સમક્ષ અપીલ કરી શકે છે. એવો અધિકારી પીઆઈઓનો વરિષ્ઠ હશે. કેવો અધિકારી? અપીલી અધિકારી જાહેર સત્તા મંડળ હેઠળ રાખવામાં આવશે. આ અપીલી સત્તાધિકારી પીઆઈઓનો વરિષ્ઠ હશે અને એ અધિકારી પાસે તમે અપીલ કરી શકો છો કે મને આ માહિતી પીઆઈઓ દ્વારા, પીઆઈઓનું ફૂલ ફોર્મ ભૂલી નથી ગયા ને, પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, પીઆઈઓ દ્વારા આપવામાં આવી નથી. એવો અધિકારી પીઆઈઓનો વરિષ્ઠ અધિકારી હોય છે. આવી અપીલ સમય મર્યાદા સમાપ્ત થયા પછી અથવા પીઆઈઓ દ્વારા અપાયેલ માહિતીના પ્રાપ્તિની તારીખથી 30 દિવસમાં કરી શકાય છે. તો સમય મર્યાદા સમાપ્ત થયા પછી અથવા પીઆઈઓએ જે માહિતી અડધી અધૂરી આપી છે એના 30 દિવસમાં તમે આવી અરજી અપીલી અધિકારી પાસે કરી શકો છો. ઇન કેસ આપણે એવું થાય કે જે માહિતી માગનાર છે એ અપીલી અધિકારીએ જે એનો ઈલાજ કર્યો એનાથી પણ એને સંતુષ્ટિ ન હોય તો એ શું કરી શકે? જો પ્રથમ અપીલી સત્તાધિકારીના આદેશથી વ્યક્તિ સંતુષ્ટ ન હોય તો તે આવા આદેશની પ્રાપ્તિ તારીખથી 90 દિવસની અંદર સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનમાં અપીલ કરી શકે છે, CICમાં અપીલ કરી શકે છે, કેન્દ્રીય માહિતી આયોગ. આપણે અહીંયા જે સંસ્થાઓની વિશદ વિવેચના કરવાની કોશિશ થયેલી છે, એમની મૂળભૂત તમામ માહિતીઓ રજૂ કરવાની કોશિશ થયેલી છે. એમાં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને લગતો વિષય પણ આપણે આવરી લીધેલ છે. તો કોઈને CIC વિશે મૂળભૂત માહિતી લેવી હોય તો ચોક્કસપણે તે અમારો એ વિડીયો જોઈ શકે છે જેની અંતર્ગત સંસ્થાઓ વિશે માહિતી આપવામાં આવી છે. RTI અધિનિયમ હેઠળ CICની સ્થાપનાની જોગવાઈ થઈ છે, જેમાં એક મુખ્ય માહિતી કમિશનર અને અધિકતમ 10 માહિતી કમિશનર હોય છે કે જ્યાં આ અપીલ કરી શકાશે. આ અધિનિયમ હેઠળ દરેક રાજ્ય સરકારે રાજ્ય માહિતી પંચ, સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન જેને આપણે કહીએ SIC, રાજ્ય માહિતી પંચની સ્થાપનાની જોગવાઈ થઈ છે. આ રાજ્ય માહિતી પંચ પણ એક મુખ્ય માહિતી કમિશનર અને અધિકતમ 10 માહિતી કમિશનરોથી બનેલું હોય છે. આના સિવાયની જોગવાઈઓ તમે એ વિડીયોમાં જોજો જ્યાં અમે બંધારણીય અને વૈધાનિક સંસ્થાઓની ઉપર ચર્ચા કરી છે. અધિનિયમમાં જોગવાઈ છે કે જો માહિતીના અધિકારનું ઉલ્લંઘન થાય તો સંબંધિત પીઆઈઓ દંડિત થશે. જો માહિતી આપવામાં વિલંબ થયો હોય તો સંબંધિત અધિકારી ઉપર સંબંધિત અધિકારી ઉપર પંચ એટલે CIC, પંચ દિવસ દીઠ ₹250નો દંડ લગાડી શકશે. મતલબ CICની સત્તા છે કે 1 દિવસ મોડું કર્યું તો ₹250, 10 દિવસ મોડું કર્યું તો ₹2500, અને આવી રીતના અધિકતમ ₹25,000 સુધી દંડ લગાડી શકશે, જે અધિકતમ ₹25,000 સુધીનો હોઈ શકે છે. 25,000ની રકમ સુધીનો દંડ અધિકારી ઉપર લાગી શકે છે CIC દ્વારા યા SIC દ્વારા. મારા યુવાનો, માહિતીના અધિકારનો અધિનિયમ જ્યારે અમલમાં આવ્યો,
અમલમાં આવ્યા પછી ઘણા બધા સંગઠનોમાં આ પ્રશ્ન ઊભો થયો કે અમે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતા એટલે અમારે માહિતી આપવી જરૂરી નથી. આ પરિસ્થિતિ અને આ સમસ્યાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ અને CJI સુધી પહોંચ્યો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા વિશે માહિતી લેવી, સુપ્રીમ કોર્ટ વિશે માહિતી માગવી એ માહિતીના અધિકાર અધિનિયમ હેઠળ આવે છે કે નથી આવતું. તો આ પ્રશ્ન ઉપર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો આપ્યો છે કે જેને આપની સમક્ષ રજૂ કરવા માંગીશ. 13 નવેમ્બર 2019ના રોજ ભારતની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો. આ ચુકાદા મુજબ ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય RTI એક્ટ હેઠળ આવે છે. આ ચુકાદાનો સામાન્ય શબ્દોમાં વ્યવહારિક અર્થ એ લઈ શકાય કે હવે મુખ્ય ન્યાયાધીશના કાર્યાલય પાસેથી પણ નાગરિકોને કાયદાની મર્યાદામાં જોઈતી માહિતી પ્રાપ્ત થઈ જશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 2019માં રંજન ગોગોઈ સાહેબ CJI હતા. રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર સુપ્રીમ કોર્ટ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ બે અલગ અલગ જાહેર સંસ્થા નથી, પરંતુ બંધારણના અનુચ્છેદ 124 હેઠળ આ બંને એક જ સંસ્થા છે. જુઓ, GPSC UPSCમાં આ પ્રકારના સ્ટેટમેન્ટ આવે છે એટલે અમે અહીંયા આ વાતને લીધી છે કે કદાચ આવું સ્ટેટમેન્ટ આવી જાય કે સુપ્રીમ કોર્ટ અને CJI બે અલગ અલગ સંસ્થા છે અને બંનેને અલગ રીતે જ જાહેર સત્તા મંડળ માનવું જોઈએ, તો એ વિધાન ખોટું થશે. સુપ્રીમ કોર્ટ કહે છે બે અલગ અલગ જાહેર સંસ્થા નથી, પરંતુ બંધારણના અનુચ્છેદ 124 હેઠળ આ બંને એક જ સંસ્થા છે. આ કારણે ભારતના મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય પણ RTI હેઠળ આવતી એક જાહેર સંસ્થા છે. અને આ ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટે માહિતીના હક અધિનિયમ હેઠળ જે ચુકાદો આપ્યો છે તેને માન્ય રાખી લીધો છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતા એવું પણ જણાવ્યું છે કે ચીફ જસ્ટિસની ઓફિસ એ RTIના કાર્યક્ષેત્રમાં આવશે, પરંતુ આ દરમિયાન ઓફિસની ગુપ્તતા પણ જળવાઈ રહેવી જોઈએ. આ અંગે જસ્ટિસ સંજીવ ખન્નાએ જણાવ્યું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા આપણો એક આદર્શ છે, ન્યાયતંત્રની સ્વતંત્રતા, અને બીજો એક આદર્શ છે શાસનમાં પારદર્શકતા. ન્યાયતંત્રની સ્વતંત્રતા અને પારદર્શકતા એકબીજાની સાથે સમાંતરપણે ચાલવા જોઈએ. સ્વતંત્રતાના ભોગે પારદર્શકતા નહીં, પારદર્શકતાના ભોગે સ્વતંત્રતા નહીં, એવો કંઈક આદર્શ રજૂ કરવાનો વિચાર સુપ્રીમ કોર્ટે રજૂ કર્યો. આપણે જોયું 5 ન્યાયાધીશોની બેન્ચે આ ચુકાદો આપ્યો. મારા યુવાનો, CCE પરીક્ષાની તારીખો મે-જૂન મહિનામાં પરીક્ષા લેવાય એવી પૂરી શક્યતા છે. યુવાનો, આ તારીખો ડિક્લેર થાય અને તમારી તૈયારી અડધી અધૂરી હશે તો એ વસ્તુ ગેરવ્યાજબી ગણાશે. સર્વાંગી, સંપૂર્ણ અને લક્ષ્ય કેન્દ્રિત તૈયારી કરવી હોય તો અમારી માનસ એકેડમીની અંતર્ગત જે CCE પ્રિલિમ કમ મેન્સ માટે જે નવી બેચ શરૂ થઈ રહી છે એમાં તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. યુવાનો, પ્રી કમ મેન્સ છે એનો અર્થ એવો નથી કે તમારે પ્રી કમ મેન્સમાં ફરજિયાતપણે એડમિશન લેવું પડે. તમારા મનમાં પ્રશ્ન એવો થાય કે મારું પ્રિલિમમાં ન થાય તો મારું મેન્સમાં તો મારા મેન્સની ફી બેકાર જશે. તો કોઈ વિદ્યાર્થી ફક્ત પ્રિલિમમાં જ એડમિશન લેવા માગે તો એને પણ પ્રિલિમિનરી એક્ઝામમાં એડમિશનના દરવાજા માનસ એકેડમીમાં ખુલ્લા છે. તમે કોન્ટેક્ટ કરી અને એ બાબતમાં વધુ માહિતી મેળવી શકો છો. યુવાનો, આ સેશનને વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.